રામાપીરનો ઘોડો તૈયાર થઈ ગયો છે, તો હવે ઘોડો ઉડાડીએ અહીંયાથી સલાલ બાજુ. તો ભાઈ જુઓ, અહીંયા આપણું આઈસર ખાલી કરવાનું ચાલુ કરી દીધું. આ રીતનું લોકેશન છે ખાલી કરવાનું. મિત્રો ગુડ મોર્નિંગ, જય મેલડીમાં આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે વાગી ગયા સવારના 6:45 અને આપણે આવી ગયા ગાડી ઉપર. અને જુઓ અહીંયા મેલડીની અગરબત્તી પણ થઈ ગઈ. તો હવે અહીંયા આપણે પાર્કિંગમાં ગાડી રાખી હતી રાતે. તો હવે અત્યારે આપણે જવાનું છે આઈસર ભરવા માટે સાણંદ. તો હવે અહીંયાથી ભાગ્ય પહેલાં ને જઈએ સાણંદ ગાડી ભરવા માટે. જોઈએ ક્યાંનું ભરાય છે, તો બધા વિડીયોમાં જોડાઈ જજો. ભાઈ જુઓ, આપણે પેટ્રોલ પંપેથી નીકળી ગયા અને આપણું આઈસર વહેતું કરી દીધું. અને અત્યારે જસ્ટ પહોંચવા આવ્યા રિંગ રોડ ઉપર. જોઈ લો, રિંગ રોડ ઉપર ચાલ્યા જઈએ છીએ. સવારનો વ્યૂ છે, એક આ રીતેનો વ્યૂ આવે છે સવારનો. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. સાણંદ જઈએ કારખાને, પહેલાં જોઈએ ક્યાંનો માલ ભરે છે, શું છે શું નહીં, કેટલો ટાઈમ લગાડે છે, બતાવું તમને. આપણે અસ્ટ્રાલીથી નીકળ્યા ત્યાંના કન્ટિન્યુ ચાલ્યા આવીએ છીએ. ત્યાં ચા પાણી કરવા નથી રાખી. અને અત્યારે પહોંચી ગયા સાણંદ બાયપાસ ઉપર, જોઈ શકો છો. તો આગળ હોટલ આવે છે, ત્યાં ચા પાણી કરી લઈએ પહેલાં, પછી જઈએ કારખાને ભરવા. તો પહેલાં ચા પાણી પી લઈએ આગળ. ફાઇનલી મિત્રો જુઓ, આપણે આઈસર અહીંયા ગાડી લઈને આવતા રહ્યા હતા કારખાને ભરવા માટે. અહીંયા આપણું આઈસર પણ ભરાઈ ગયું, જોઈ શકો છો. આ રીતે જારી મારીને પેક કરી દીધી. અહીં એક લઠ્ઠો બાકી રહી ગયો, ભાઈ લઈને આવ્યો. डालने का है ये, इधर से ऊपर से घुसा दे. वो गया था ना जाली का, वहाँ से डाल दे. हाँ ऊपर वो बाजू वाला, ये साइड वाले में से डाल दे. अरे ला चल ऊपर चढ़ जा, इधर से जाने देना बस, और आड़ा कर दे. તો ભાઈ જુઓ, આપણું આઈસર તો ભરાઈ ગયું અને બિલ પણ આવી ગયા આપણા. તો આપણે માલ ભર્યો છે સલાલનો. તો હિંમતનગર સાઈડ જવાનું છે સલાલ આઈસર ખાલી કરવા. તો અહીંયાથી ભાગ્ય પહેલાં ખાલી કરવા માટે. બધા વિડીયોમાં જોડાયેલા રહેજો ભાઈ, અને વિડીયો છેલ્લે સુધી જોજો. તો ભાઈ જુઓ, અહીંયા આપણું આઈસર ભરાઈ ગયું અને બિલ પણ આવી ગયા. તો હવે આપણે રામાપીરનો ઘોડો તૈયાર થઈ ગયો છે. તો હવે ઘોડો ઉડાડીએ અહીંયાથી સલાલ બાજુ. સલાલ નથી પણ સલાલથી આગળ કંઈક હાજીપુર કરીને ગામ છે, ત્યાં આપણું આઈસર ખાલી કરવા જવાનું છે. તો હવે રામાપીરનો ઘોડો તૈયાર થઈ ગયો છે. તો હવે ઉડાડીએ અહીંયાથી. તો બધા મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો. જઈએ આજે આપણે હાજીપુર બાજુ. જોઈએ હાજીપુર ગામ કેવું છે કેવું નહીં, બતાવું તમને. હાજીપુર મેં પણ નથી જોઈ, પહેલી વખત જોઉં છું. હિંમતનગર હાઈવેથી અંદરનું કંઈક ગામડું હશે, બાજુ. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. જો અહીંયાથી આપણે યુટર્ન મારે પહેલાં ઓલી બાજુ લઈ લઈએ, પછી ભાગીએ આગળ. તો ભાઈ જુઓ, આપણે આઈસર ભરે નીકળી ગયા અને જસ્ટ અત્યારે પહોંચવા આવ્યા તેલાવ. અહીંયા રોડનું કામ ચાલુ છે, એના હિસાબે થોડું ટ્રાફિક લાગ્યું છે. અને પાછળ એક 108 વાળો બચારો ભરાઈ ગયો છે ટ્રાફિકમાં. પણ હવે જગ્યા મળતી નથી, તો કોઈ સાઈડ કઈ રીતે આપો, એ રીતે થયું છે. કદાચ તમને અવાજ સંભળાતો હોય તો સાંભળો. ભાઈ જુઓ, અત્યારે આપણે પહોંચવા આવ્યા શાંતિપુરા સર્કલ. જોઈ શકો છો શાંતિપુરા સર્કલ, નોર્મલ હોટલ. હવે શાંતિપુરા સર્કલ ક્રોસ કરી રાઈટ સાઈડ લઈ લઈએ અને આપણે સીધા રિંગ રોડ પાર કરવાનો છે. અને આપણે ખાલી કરવા જવાનું છે હાજીપુર. તો હાજીપુર એક્ઝેક્ટ ક્યાં આવ્યું ને, તો મિત્રો ખરેખરમાં મેં પણ નથી જોયું કે ક્યાં આવ્યું. એટલે આપણે પૂછતા પહોંચી જઈશું. હિંમતે મુર્દા તો મદદે મરદા, એટલે કોઈ ટેન્શન જેવું નથી. તો આપણે હવે અહીંયાથી ઘા કરતા નીકળીએ. તો અહીંયાથી લઈ લઈએ પહેલાં રાઈટ સાઈડ આપણા રિંગ રોડ ઉપર. પછી જમવાનો પ્રોગ્રામ જોઈએ, હવે રિંગ રોડ ઉપર કરીએ છીએ અથવા તો પછી હિંમતનગર હાઈવે જઈને કરીશું. જમવાનું જોઈએ હવે કઈ રીતે સેટિંગ આવે છે. જો આપણે આવી ગયા પંપે ડીઝલ પુરાવવા માટે, ફૂલ ટાંકો કરાવવાનો છે. તો જોઈએ હવે જેટલા લીટર આવે છે, ઘરા સુધી ડીઝલ આવે એટલું ભરી દેવાનું છે. ટાંકો થઈ ગયો ફૂલ ભાઈ.
ભાઈ જુઓ અહીંયા આપણે પાછળ આઈસર રાખ્યું હતું નાસ્તો કરવા માટે, કેમ કે આજે ખેંચી વધારે હતી એટલે આપણે જમવાનો ટાઈમ ના રહ્યો અને આપણે રામોલ ટોલ પ્લાઝો ક્રોસ કરીને નાસ્તો કરી લીધો અને અત્યારે આપણે જોઈ લો નિકોલવાળી ચોકડીએ પહોંચી ગયા અને અહીંયા ટ્રાફિક ચાલે છે થોડો, એટલે હવે ટ્રાફિક ક્રોસ કરી લઈએ પછી આગળ વધીએ. મિત્રો જુઓ આપણે ટ્રાફિક ક્રોસ કરીને આગળ આવી ગયા, જોઈ શકો છો રિંગ રોડ ઉપર ચાલે જઈએ છીએ અને આપણે મિત્રો આજે હિંમતનગર હાઈવે નથી જવાનું, હિંમતનગર હાઈવે જ જવાનું છે. પણ એમને પાલટી જોડે કોન્ટેક્ટ થયો તો એમને એવું કીધું કે રસ્તામાં એક જગ્યાએ 20 બંડલ આપીને પછી આ બાજુ આવજો, એટલે આપણે ડેગામવાળો રોડ પકડવાનો છે. તો અહીંયાથી આપણે આ બ્રિજ નહીં ચડીએ, નીચે લઈ લઈએ અને ડેગામ થઈ અને રખિયાલ થઈ તલોદ થઈ એમને એવું કીધું કે હિંમતનગર આવજો અને હિંમતનગર બાજુ ત્યાં તો અહીંયા 30 બંડલ આપી પછી આગળ જવાનું છે આપણે હાજીપુર. તો એમને એવું કીધું કે હું તમને ત્યાંથી વચ્ચેનો રસ્તો બતાવું છું બીજો, તો કયો રસ્તો બતાવે છે ક્યાંથી બતાવે એ તો કંઈ આપણને એટલો બધો આઈડિયા હોય નહીં. મેન હાઈવે તો આપણે જોયેલા હોય તો જોઈએ પછી જોઈએ કયો રસ્તો બતાવો છે ક્યાંથી ભરવાનું હોય. તો જુઓ અત્યારે તો આપણે અહીંયાથી લઈ લઈશું રાઈટ સાઈડ, એટલે સીધો આપણે ડેગામ રખિયાલવાળો હાઈવે આવી જશે. એ રસ્તા ઉપર આપણે સીધા કન્ટિન્યુ ચાલે જઈશું. તો ફાઇનલી મિત્રો જુઓ અત્યારે આપણે ડેગામમાં એન્ટર કરી દીધું આપણું આઈસર અને ડેગામ બજાર ક્રોસ કરી કન્ટિન્યુ ચાલ્યા જઈશું. અને મિત્રો બીજું કે બધાને કોઈને એવું લાગતું હોય કે ડ્રાઈવર લાઈફ આમ છે તેમ છે, તો એટલી બધી ઈઝી પણ નથી ડ્રાઇવિંગ લાઈફ. હા, એમાં તમારે કોઈ ટાઈમની પાબંદી એ રીતે ના હોય કે ભાઈ કોઈ કંપની ટાઈમ હોય કે ભાઈ 10 થી 5ની નોકરી, બપોરે 12:30 થી 1ની દિવસે એવું ના હોય. અમારો મોજ શોખ માટે ભાઈબંધો મળે, ગમે ત્યાં મોજ આવે એ અડધો કલાક ગાડી રાખી દઈએ, એ વસ્તુ 2 નંબરની છે. પણ અમારી ઉપર પણ જવાબદારી હોય, માલ ભર્યો હોય, અમે પાર્ટીવાળા નીચી મારતા હોય, શીખ્યા હોય એ માટલું ડીઝલ આવ્યું હોય, એવરેજ ગળતા હોય એટલે ગાડું દબાઈને ચલાવવા જોઈએ તો એવરેજ ના આવે, એટલે એવરેજના લીધે ધીમી ચલાવવી પડે. સામે પાર્ટીવાળા ઉતાવળ કરતા એટલે એને ટાઈમે માલ પહોંચાડવાનો હોય, એટલે એ રીતે અમારે જવાબદારીથી ચાલવું પડતું હોય છે. બાકી લોકોને એવું લાગતું હોય કે આ લોકોને જલસા છે, પણ હકીકતમાં એટલા બધા જલસા પણ નહીં હોતા. અમારી ઉપર પણ લિમિટ, ટાઈમ લિમિટ આ તે બધી જવાબદારીવાળું હોય, એટલે એટલું બધું એ ડ્રાઇવિંગ લાઈફ એટલી ઇઝી પણ નથી જેમ લોકો વિચારતા હોય એ રીતે. કે દરેક સમયના ચક્કરમાં ચાલવું પડે અમારે, ટાઈમે સામે ગાડી પહોંચાડવાની હોય, ખાલી કરવાની હોય, એટલે એ રીતે બધું જફામારીવાળું જ હોય. પણ એ રીતે એમ કે અમે ગમે ત્યાં હોટલ આવે, ચોકડી આવે, કોઈ ભાઈબંધ મિત્રો મળ્યા તો અડધો કલાક ગાડી ઊભી કરી દીધી, ગમે ત્યાં મોજ શોખ માટે ઊભી કરી દીધી. તો અમને કોઈ એવું કહેવાવાળું ના હોય કે ભાઈ કેમ ગાડી 2 કલાક ઊભી રહી કે કેમ અહીંયા ગાડી લઈ ગયો, એવું બધું ના હોય. એવી આઝાદી હોય પણ એમ કે તો પણ ટાઈમની પાબંદી હોય એટલે ટાઈમે માલ પણ પહોંચાડવાનો હોય, શેઠની એવરેજ લેવાની હોય, એટલે ગાડી પણ બહુ દબાઈને ના ચલાવાય, એટલે ટાઈમિંગ પણ કવર કરવાનું હોય. પ્લસ ગાડી શાંતિથી ચલાવવી પડે કે 55-60ની સ્પીડે ગાડી ચાલતી હોય તો એવરેજ પણ બેસે એમની, એટલે એ રીતે ટાઈમને બધી જોઈને ચાલવું પડે અમારે. તો જુઓ મિત્રો અત્યારે આપણે ડેગામ ક્રોસ કરીએ છીએ. ડેગામનો નજારો કંઈક આ રીતે આવે છે અત્યારે. તો ભાઈ આપણે હવે ડેગામ ક્રોસ કરી લઈએ પછી વધીએ આગળ. માર્કેટ જેવું છે બજારવાળું, એટલે આ બધા ભીડભાડ એરિયો છે આટલો, તો આટલામાં ધીમે ધીમે ક્રોસ કરીને વધી જઈએ આગળ. તો ભાઈ જુઓ અહીંયા આપણું આઈસર ખાલી કરવાનું ચાલુ કરી દીધું. આ રીતનું લોકેશન છે ખાલી કરવાનું. તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ખાલી થાય છે. આપણે આપણું આઈસર હાજીપુરા ખાલી કરીને નીકળી ગયા અને આવી ગયા હિંમતનગર વાળા હાઈવે ઉપર. અને ગાડી ખાલી કરતા ટાઈમ ઘણો જતો રહ્યો. અત્યારે વાગી ગયા 5:24. એટલે આપણે કન્ટિન્યુ ચાલે જઈએ. તો જોવા આપણે અમદાવાદ હજુ 70 કિલોમીટર જેવું બતાવે છે. આપણે પકવા આવ્યા કલાલ
તો ભાઈ જુઓ અત્યારે આપણે પહોંચી ગયા મોટા ચિલોડા સર્કલ. અને હજી અહીંયાથી આપણે સીધા જ ચાલે જવાનું છે. આપણે થોડું કામ હતું, બ્રેક ઓઇલ લેવાનું હતું એટલે આપણે ગાડી નીચે લીધી હતી. આ પેટ્રોલ પંપેથી આપણે બ્રેક ઓઇલ લઈ લીધું એટલે હવે સીધા હાઈવે ટુ હાઈવે ચાલે જઈશું. એટલે આવી જશે આપણો સીધો અમદાવાદનો રિંગ રોડ. થોડો હળવો ટ્રાફિક ચાલે છે તો ટ્રાફિક ક્રોસ કરીને ચાલે જઈએ. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. મિત્રો જુઓ આપણે પહોંચી ગયા રિંગ રોડના સર્કલ ઉપર. અહીંયાથી આપણે લેવાની છે ખાલી સાહેબ, પણ આગળ ચાલે છે ટ્રાફિક. તો અહીંયા સત્તનમાંથી તો અહીંયાથી ટ્રાફિક ચાલુ થઈ જાય મુહૂર્તમાં. તો આગળ તો હવે રિંગ રોડ ઉપર કેટલો ટ્રાફિક હશે ને ક્યારે રિંગ રોડ પાર કરીએ એ તો હવે મારો રામ જાણે. તો ધીમે ધીમે ટ્રાફિક ચાલે છે તો આપણે વધીએ આગળ. તો મિત્રો જુઓ અત્યારે આપણે પહોંચવા આવ્યા રણાસરના ટોલ પ્લાઝા ઉપર. આ છે રણાસરનું ટોલ પ્લાઝું. તો ટોલ પ્લાઝું ક્રોસ કરી વેંગણો ખણીઓ આગળ કરીએ. ભાઈ ટ્રાફિક ચેક કરો રિંગ રોડનું. જે બાજુ જુઓ એ બાજુ નાના ગાડા છો નરા. આ નાના ગાડાવાળા બધા ટ્રાફિક કરે છે. ખબર ક્યાંથી આવો છો, કોણ હે એ લોકો, કહા છે આતે હે ટ્રાફિક કરવા માટે. ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચવા આવ્યા અસલાલી સર્કલ. અને આજે આપણે જમવાનું પણ બાકી છે. તો આપણે ગાડી પાર્કિંગમાં રાખી અને ત્યાં હોટલ છે ત્યાં જમી લઈશું. અને આજે આપણે ઘરે પણ નથી જવાનું એટલે ગાડીએ જ સૂઈ જઈશું. પછી સવારે ભરવા જવાનું છે સાણંદ. તો સવારે નીકળીશું પંપેથી, કેમ કે પેટ્રોલ પંપે સેફટી છે એટલે ત્યાં વાંધો ના આવે ડીઝલની. એટલે ત્યાં જ ગાડી રાખીને જતા રહીશું. બરાબર મિત્રો, મળીએ કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. જય માતાજી, જય મેલડીમાં.